आर्ट्स एंड कॉमर्स स्कूल राधनपुर डॉक्टर RS परमार। विद्यार्थी मित्रों, आज આપણે गुजराती 506 पेपर में समाज सुधारक दलपतरामना जीवन ने कवन पर चर्चा करीशुं। कालक्रमे जोवा जईए तो दलपतराम अर्वाचीन युगनो पहलो सर्जक गणावी शकाय, परंतु पूरेपूरा अर्वाचीन नथी एमने स्वीकाराय एटला माटे के एमनो एक पग मध्यकाल में અને એક પગ અર્વાચીનમાં બંને યુગની ધારાઓની કવિતાઓ એમના સર્જનમાં દેખાય છે। એટલે પૂરા અર્વાચીન નથી, છતાંય અર્વાચીન ગુજરાતી સાહિત્યને આગળ ધપાવવામાં એમનો પણ મહત્વનો ફાળો છે। દલપતરામે પોતાની ઓળખ રૂળી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું આવી વડોદરા મહારાજા સયાજીરાવ ખંડેરાવના દરબારમાં ઓળખ આપેલી અને ગુજરાતી ભાષા સાહિત્યને યશ અપાવવામાં એમનો સિંહ ફાળો રહેલો છે। આવા સમાજ સુધારક દલપતરામનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના वढवाण में 1820 में 21 जान्युआरी थयो तो। पितानु नाम डायाभाई अने मातानु नाम अमृतबा। पिता कर्मकांडी वेदपाठी ब्राह्मण हता अने समाज में एमणे डायाभाईना वेदिया तरीके ओळखता। लगभग 8 वर्षनी उंमरे पिताए दलपतरामने यज्ञोपवीत संस्कार आप्या, वेदों अभ्यास करवानो सूचन कर्यु। पितानो स्वभाव खूब कड़क, वेद मंत्र ने रुचा सहज पण भूल थाय तो गुस्से थई दलपतराम ने पिताजी ढोर मार मारता अने एक वार पूजानु छुट्टू तरबाणु मार्यु अने अंगूठा में एमने वाग्यू। अवारनवार पिताना आवा क्रोधथी माता बचावती रही, पण क्यारेक दीकराने कोई हानि पहोंची जाए एटले पतिना क्रोधथी बचाववा माता अमृतबा 2 पुत्र अने पुत्रीने लई पियरमा जता रह्या। पतिथी जुदा रहेवा लाग्या। दलपतरामे मोसाळमां ज प्राइमरी शिक्षण अभ्यास कर्यो। ज्योतिष संस्कृतनु थोड़ुं घणुं शिक्षण पण मेळव्युं। मोसाळमां 8 वर्षनी उंमरे दलपतरामने स्वामिनारायण संप्रदायना स्थापक सहजानंद स्वामीना दर्शन करवानो मोको मळ्यो। 14 वर्षनी वये भूमानंद स्वामीना संपर्कमां आवी एमनाथी प्रभावित थया। खाली प्रभावित थया एटલું જ नहीं, एमनी पासे दीक्षा ग्रहण करी अने स्वामिनारायण संप्रदायना अनुयायी बन्या। जो के दलपतरामनो आ निर्णय एमना पिताने खूब आघात लगाड़े छे। एक स्वजन मरी गयो होय एटलो आघात पिताने लाग्यो। दलपतरामे जाणे मुस्लिम धर्म अंगीकार कर्यो होय एटलो आघात स्वामिनारायण संप्रदाय दलपतराम स्वीकारे छे त्यारे पिताजीने लाग्यो। पण स्वामिनारायण संप्रदायनो स्वीकार कवि दलपतरामना जीवन माटे विकासनुं एक सोपान बनी रहे छे। दलपतराम बचपनथी ज कविता करवानो शौक धरावे छे।
અને એટલે જ હડુલા એ ગાતા. હડુલા એટલે એક પ્રકારની ચમત્કૃતિજન્ય 2-4 લીટીમાં ગવાતી જોડકણા જેવી કવિતા. અને એ પોતે બેઠા બેઠા હડુલા લલકારતા. સ્વપ્ન હતું મોટા ગજાના કવિ થવાનું, અને ત્યાં જ દેવાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યા. દેવાનંદ સ્વામીએ દલપતરામને સાચી કવિતાને દીક્ષા આપી. પરંપરાગત કવિતા, છંદ, અલંકાર વગેરેનું શિક્ષણ આપ્યું. અને અહીંથી ખરા અર્થમાં શિક્ષણ પ્રદાન કરી દલપત પિંગળે તૈયાર કરે છે. લગભગ 24 વર્ષની વયે દલપતરામ સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરમાં આવીને રહ્યા. અને ત્યાં ભોળાનાથ સારાભાઈ ને પિંગળ ગુરુ બનવાની તક મળી. એમના જીવનક્રમને આમૂલ પરિવર્તન કરવામાં ભોળાનાથનો પરિચય મહત્વનો પરિબળ છે. ભોળાનાથે 4 વર્ષ બાદ ફારબત સાહેબ જાડે સાથે મુલાકાત કરાવી. અને દલપત અને ફારબત સાહેબનું મિલન માત્ર મિલન જ નહીં, પણ પૂર્વ પશ્ચિમની સંસ્કૃતિ સમન્વયનું એક પરિબળ છે. ગુજરાતી સમાજ, ગુજરાતી સાહિત્યના વિકાસ માટેની એક ઘટના કહી શકાય. એમને અંગ્રેજી શિક્ષણ ઝાઝું મળ્યું ન હતું, પણ ફારબસની મૈત્રીને કારણે એમનામાં પાશ્ચાત્ય વિચારધારાને સમજવાનો મોકો મળ્યો. દલપતરામે વ્રજ છોડીને ગુજરાતીમાં લખવા મળ્યું. દલપતરામને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે ફારબસે સ્થાપેલી એમને જવાબદાર પણ સોંપી. અને માસિક ₹20 પગાર કરી આપી. અને તંત્રી પદ બુદ્ધિપ્રકાશનું સોંપ્યું. આમ આર્થિક કટોકટીમાંથી પણ મદદ મળી અને ગુજરાતી ભાષાની સેવા કરવાનો લાભ પણ એમને મળ્યો છે. દલપતરામ સૌરાષ્ટ્રમાં ફરીને રાસમાળા તૈયાર કરે છે. ઇતિહાસ, લેખો, હસ્તપકો બધું એકઠું કરે છે. અને એ રીતે લગભગ ગુજરાતમાં ફરીને વાસ્તવદક્ષી માહિતી એકઠી કરી અને લેખન કાર્યનો આરંભ કરે છે. દલપતરામ સર્જક થવા માટે લખતા નથી. દલપતરામ લખે છે તો એ સમાજની સુધારણા કરવા માટે, સંસારનો સુધારણા કરવા માટે. બુદ્ધિપ્રકાશ, કર્ટિસ, અંગ્રેજી વિચારધારા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ, ભૂમાનંદ દેવાનંદનો પ્રભાવ વગેરે દલપતરામને સર્જક તરીકે ઘડવા માટે નિમિત્તરૂપ બન્યા. સંસારમાં દલપતરામ મૂડીબા અને કાશીબા સાથેના લગ્ન જીવનમાં એ જોડાયા, પણ એ સુખી ના રહ્યા. એમને દાંપત્ય જીવનમાં એટલું સુખ ન મળ્યું. ત્રીજા પત્ની રેવાબાની કુખે એક પુત્ર જન્મ થાય છે, જે નાનાલાલ ગુજરાતી સાહિત્યના મહાન ઉર્મી કવિ તરીકે ઓળખાય છે. દલપતરામનું જીવન એકંદરે સાદું, સંયમી, સરળ અને સંતોષી હતું. પણ જલ્દી ધનવાન થવાનો લોભ એમને જાગ્યો.
શેર સટ્ટાના રવાડે ચડેલા એટલે બરબાદ થઈ ગયા હતા. ફારબસ સાહેબે એમને આ બરબાદીમાંથી બહાર કાઢ્યા. અને એટલે જ ફારબસ સાહેબ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ઘોર આઘાત લાગે છે. અને ફારબસ સાહેબને ધ્યાનમાં લઈ કરુણ પ્રશસ્તિ કાવ્ય લખે છે. આમ કવિ દલપતરામ ગુજરાતી સાહિત્યમાં દલપત કાવ્યો ભાગ 1-2માં જે કવિતાઓ લખે છે એમાં બાળ કવિતાઓ છે, સંસાર સુધારણી કવિતાઓ છે, પ્રણય કવિતાઓ છે. એ કવિતાઓ લખી સમાજની અંદર એમની કવિતાઓને એટલી પ્રસિદ્ધિ તો મળી, પણ એમની કવિતાઓએ દલપતને અર્વાચીન ન બનાવ્યા. કારણ એમનામાં કવિત્વ શક્તિ તો હતી, પણ એમની કવિતાને સભારંજનીની કવિતા કહી અને લોકોએ વાહ વાહ કરવા લાગી. દલપતરામની કવિતામાં મોટાભાગે એ જમાનામાં જે કંઈક ઘટનાઓ બની એ ઘટનાઓનું નિરૂપણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. દલપતરામે સૌપ્રથમ 1845માં બાપાની પિંપર નામનું કાવ્ય લખી અને ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ કાવ્ય આપણને મળ્યું. બપોરે વઢવાણથી લીંબડી જતા કવિને ખૂબ તાપ લાગ્યો અને એક પિંપરના છાયામાં બેસીને જે અનુભૂતિ કરી એ અનુભૂતિનો આહ્લાદક વિચાર બાપાની પિંપર કાવ્યમાં રજૂ થયો છે. લગભગ સવાર સાંજ અને ઋતુના વર્ણનો એમાં એમને કર્યા છે. એમની કાવ્યમાં શુદ્ધ કવિતા વિશેષ ઓછી દેખાય. એમની કવિતામાં પ્રજાજીવન કેન્દ્ર સ્થાને રહ્યું છે. વસંત ઋતુનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન એ કરે છે, પણ ઉત્તમ કલાત્મકતા એમની કવિતામાં જોવા મળતી નથી. માગસર મહિનામાં પોતાના અરમાનો, પત્નીના અરમાનો પ્રકૃતિના ચિત્રો સાથે જોડી અને લખે છે. આ વિયોગની કવિતાઓ છે. જોકે દલપતરામની એ કવિતામાં આ શૃંગારસ ઝાઝો ટકતો નથી. એમણે માંગલિક ગીતાવલી નામની એક કૃતિ રચી. એમાં વેવિશાળથી આરંભ થઈ સમાજમાં લગ્ન સુધી, સીમંત સુધીની ક્રિયાઓ જે સ્ત્રીઓની થાય છે એ વિશે કવિતાની કલ્પનાઓ કરી છે. ઉલ્લાસથી લગ્નથી સીમંત સુધીના વિધિના ગીતો એમાં એમને ગાયા છે. અને એ રીતે મંગલ ગીતો એમાં જોઈ શકાય છે. બોધાત્મક વર્ણન કેન્દ્ર સ્થાને રહ્યું છે. સૌંદર્ય એ પ્રગટાવી શક્યા નથી. દલપતરામની કવિતામાં ફારબસ વિરહ અને ફારબસ વિલાસ આ બે દીર્ઘ કાવ્ય ખૂબ ચર્ચાયા છે. ફારબસ સાહેબ સાથે એ ફરવા જતા, જંગલમાં ફરતા, ખેતરોમાં ફરતા અને ફારબસ સાથે જે વિલાસ કર્યો, ફારબસે એમને કવિતા લખવા માટે જે રીતે પ્રેર્યા એનો અનુભવ નકશિક રીતે ફારબસ વિલાસમાં છે. મિત્રનો પ્રેમ, મિત્ર તરફનો અનુરાગ કેટલો પ્રબળ હતો એનું દર્શન આ કવિતામાં જોઈ શકાય છે. અને ફારબસ વિરહ એ કવિતામાં તો જાણે દલપતરામ ભાંગી પડ્યા છે. એ સ્વયં બોલી ઉઠે છે, કવિતા જહાજનો જાણે ભાંગી પડ્યો કુવા થમ. હવે કવિતા કોના માટે લખવી
એવું એમને થયા વિના રહેતું નથી. એ કવિતામાં લખાયેલી એક બે પંક્તિ જોઈએ તો, વાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ તૂટી ફરીને દીઠા ફારબસ. અચાનક મિત્રનું અવસાન હાર્બસનું થતા દલપતરામ ભાંગી પડે છે અને એમને યાદ કરી અને એમની યાદમાં કરુણ રસમાં આ દીર્ઘ કાવ્ય લખે છે. હજુ કાલે આવીશ એવું કહીને ગયો તે ગયો, ફરીને દીઠો ફારબસ. આ વાત જાણે સતત પડે પડે મિત્રની રાહ જોતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આમ ફારબસ વિરહથી ગુજરાતી કવિતામાં પહેલી કરુણ પ્રશસ્તિ કવિતાનો આરંભ થયો એમ કહી શકાય. એમણે કટાક્ષમય રીતે સંસાર સુધારા માટે, સમાજ સુધારા માટે કવિતાઓ લખી છે. ઊંટ કહે એ કવિતા સમાજમાં કેટલાક લોકોને કટાક્ષ કરતી હોય એ રીતે લખે છે. જેમ પેલો ઊંટ સભાની અંદર બધાના દોષ કાઢ્યા કરે, પણ એ કવિતાના અંતે જે ચમત્કૃતિ છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકો આપના 18 છે. શિયાળના મુખે કહેવાય છે કે બધાના તો એક એક વાંક છે, પણ તમારા તો 18 વાંકા છે. એટલે સમાજમાં ઘણા લોકો એવા હોય છે, પોતાના ઘણા દોષો હોય જોતા નથી અને બીજાના એક એક દોષો જોયા કરે છે. આમ સમાજમાં બોધાત્મક રીતે એમણે કવિતાઓ આપી છે. તદુપરાંત હરિલીલામૃત નામની કૃતિમાં સ્વામી સહજાનંદની સમગ્ર જીવન લીલાઓ, ચમત્કારોનું વર્ણન આમાં કર્યું છે. દલપતરામ કેટલા ઓતપ્રોત હતા આ સંપ્રદાયમાં એનો નકશી ખ્યાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને સહજાનંદ સ્વામી લોકહૃદયમાં કેવા વસેલા હતા અને એમનામાં કેવી પ્રતિભા હતી એનું દર્શન અદ્ભુત રીતે વર્ણવ્યું છે. આ રીતે સાંપ્રદાયિક હોવા છતાં પોતે એ સમયના સહજાનંદ સ્વામીની જીવન લીલાઓ વર્ણવવામાં સહેજ પણ ખચકાતા નથી. આ એમની ખૂબી છે. શબ્દાલંકારો, અર્થાલંકારો, છંદ વગેરે નિરૂપી અને સ્વામીજીનો મહિમા એ વર્ણવે છે. વિષય અને વૈવિધ્યની અન્ય કવિતાઓ પણ જોવા મળે છે. એમની કવિતાઓમાં લગભગ પ્રણયને બાદ કરતા હુન્નરખાનની ચડાઈ કે પછી જાદવા સ્થળી જેવી કવિતાઓ લખે, એમાં કવિ આપણા દેશના ભાઈ બંધુઓને યંત્ર અને આ યંત્ર ઉદ્યોગ અપનાવવાનો અને નવી વિદ્યા કળા તરફ નવી વિદ્યા કળા તરફ અનુસરવાનો એ આપણને શિખામણ આપે છે. જાદવા સ્થળી આપણે જાણીએ છીએ યાદવ અંદરો અંદર જે રીતે કુસંપથી લડાઈને એમનો વિનાશ થાય છે એનું વર્ણન એ આમાં કરે છે. એમની રચનાઓ એકંદરે ચમત્કૃતિજન્ય નથી બની શકતી, પણ એમની રચનાઓ સંસાર સુધારકની તો બની જ રહે છે. ખરા અર્થમાં દલપતરામ પોતાની કવિતામાં ચતુરાઈપૂર્વક વસંતના ગીતો ગાય છે, ચતુરાઈપૂર્વક પ્રકૃતિના ગીતો ગાય છે, પોતાનો પ્રેમ મહિનાઓને કેન્દ્રમાં રાખીને ગાય છે અને વૈવિધ્ય સભરતાથી
લોકજીવનમાં હસાવાનું કાર્ય કરે છે. અને એટલે જ એ વખતના સમાજમાં ભરપૂર રીતે લોકો દલપતરામની કવિતાઓ સાંભળવા આવતા હતા. આખી સભાને ખડખડાટ હસાવાનું કાર્ય એમની કવિતાઓ કરેલું છે. એટલે એમણે દલપત કાવ્ય ભાગ 1-2, દલપત પિંગળ, કાવ્યદોહન, કથન, સપ્તસતી વગેરેમાં એમણે કવિતાઓ લખી છે. એમની કવિતાઓ લગભગ વ્યવહારિક અને મનુષ્ય સ્વભાવની સૂક્ષ્મ પરખ કરતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આમ દલપતરામની કવિતામાં અંધેરી નગરી ને ગંડુ રાજા એ આપણે બચપનથી જે કાવ્ય આપણે જોતા આવ્યા છે એમાં પણ દલપતરામ નીતિવાદી સર્જક તરીકે આપણી સામે આવે છે. ગુરુ શિષ્યના સંવાદ દ્વારા જ્યાં બધાનો ભાવ એક સરખો હોય ત્યાં રોકાવાય નહીં, છતાં શિષ્ય રોકાય છે અને એની પરિસ્થિતિ કેવી થાય છે, આખરે ગુરુએ શિષ્યને કઈ રીતે મુક્ત કરાવ્યો અને એ અંધેર નગરી રાજાનું પતન કઈ રીતે થયું એનું વર્ણન કરાવી સમાજને એક બોધ આપે છે કે આવું કાંક મોંઘી વસ્તુ મફતમાં મળતી હોય તો એમાં ભય રહેલો છે, એવી વસ્તુ સ્વીકાર કરાય નહીં. હવે અનેક કવિતાઓ દલપતરામના કાવ્યોમાં જોઈ શકાય છે. એ રીતે અર્વાચીનોમાં પ્રથમ કવિ તરીકે દલપતરામ આપણે કાળક્રમ રીતે ગણાવી શકાય. એમની કવિતામાં મધ્યકાલીન ધારણો સૂર અને એમની કવિતામાં અર્વાચીન ધારણો સૂર બંને એક સાથે રહે છે. એટલે દલપતરામ સંસાર સુધારાના, સમાજ સુધારાના કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. ત્યારબાદ એમને ગદ્ય કેવું છે, ગદ્યમાં કઈ કઈ બાબતમાં એમને લખાણો કર્યું છે, એમના ગદ્યમાં મુખ્ય સૂર કયો રહેલો છે એ આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું. ગદ્યકાર અથવા તો નિબંધકાર દલપતરામ.